કામરેજ તાપી નદી ઉપર નેશનલ હાઈવે 48 ઉપર બ્રિજના સમારકામ માટે માન્ય કલેક્ટરશ્રીએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને આ જાહેરનામાના અનુસંધાનમાં ભરૂચથી પલસાણા સુધીનો મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે તો કીમથી પલસાણા સુધીનું ડાયવર્ઝન આપ્યું હતું. એ હાઈવેના નેશનલ હાઈવે ઓથોરિટીની સુવિધા માટે હતું, પરંતુ એનો કોઈ ભોગ બનતા હોય તો સુરતનો વાહન ચાલક બની રહ્યો છે. સુરતથી ભરૂચ કામ માટે જતો વાહન ચાલક ભારતીય 84 ટોલ નાકા પાસે ટોલ ભરે છે અને ભરૂચથી આ ડાયવર્ઝનને કારણે કીમ ટોલ નાકા પર પણ 95 થી 325 રૂપિયાનો જે ગઈકાલથી ટોલ લેવામાં આવે છે એનો ભોગ બની રહ્યો છે અને એ પલસાણાથી સુરત આવવા માટે ભાટિયા ટોલ નાકા પર પણ એ ટોલ ચૂકવી રહ્યો છે. એટલે 3 જગ્યાથી ટોલની લૂંટ ચાલી રહી છે. માન્ય સંસદ સભ્યને વિનંતી કરીએ કે નેશનલ હાઈવેની જે કામગીરી છે એ તદ્દન લોકોને, વાહન ચાલકોને નુકસાન કરે એ પ્રકારની કામગીરી છે. સુરત શહેરના લોકોના હિતમાં, સુરત જિલ્લાના લોકોના હિતમાં GJ5 અને GJ19 મુક્તિ મળે એ માટેની માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરીશ.